प्रणाम शनिनृणां नरवर स्मृणां स्मरो मूर्तिमान् गोपानां स्वजनो सतां क्षितिभुजा शास्तास्मि पित्रो शिशु मृत्युर्भोजपते विराड विदुषा तत्वं परम योगिना वृष्णीनां परदेवतेति विदितो मल्लो ने वज्र जेवा सामान्य पुरुषों ने नवरत्न जेवा स्त्रीओं ने मूर्तिमान कामदेवजी जेवा गोवाळिया ने पोताना स्वजन जेवा राजाओं ने सम्राट जेवा અને યોગીઓને પરમ તત્વ અને યાદવોને પોતાના પરમ દેવતા રૂપે દેખાણા છે. જિનકી ભવન ભાવના યાદસી ભાવના યસ્ય સિદ્ધિર ભવતિ તાદસી. જેની જેવી ભાવના હતી ને પરમાત્માએ એમને એવી સિદ્ધિ પ્રાપ્ત કરાવી. અખાડાની અંદર ચારુણ અને મસ્તિક મદિરાપાન કરીને બેઠા ને એ વખતે પ્રવેશ કર્યો એટલે ચારુણ બોલવા લાગ્યો કે બલરામ એ કૃષ્ણ અહીંયા આવો, અમારા મહારાજને કુસ્તી જોવાનો શોખ છે. કૃષ્ણ બલરામ કહેવા લાગ્યા વાત સાચી છે, મહારાજે કુસ્તી જોવી જ જોઈએ ને મહારાજને કુસ્તીનો શોખ હોવો જ જોઈએ. કે નહીં તમે અહીંયા આવો, અમારે તમારી સાથે કુસ્તી કરવી. ને એ વખતે કૃષ્ણ કહેવા લાગ્યા ભાઈ તમે કેવડા પહાડ જેવડા, અમે નાનકડા 11 વર્ષના બાળકો. વયની અંદર સમવયસ્કની કુસ્તી સરખી લાગે. તો કે નહીં તમે કેવા નાના છો કેવા મોટા છો એ અમે જાણીએ છીએ, તે અમારા કેટલાય મલ્લોનો નાશ કર્યો છે. અને એમ કહી અને ચારુણ અને મુષ્ટિકે કૃષ્ણ અને બલરામને હાથનો આંચકો મારી અને અખાડાની અંદર પરાણે ખેંચ્યા. ભગવાન બલરામે સામું જોયું, કૃષ્ણ લે કે બસ આટલી જ કામ છે કે તું શરૂ કરે કે હું નહીં, શરૂઆત તો હું જ કરીશ. અને ભગવાને પિતાંબરનો કછોટો મારી અને પેલા જેમ હાથ ઉપર હાથ પછાડ્યો હતો ને એમ ભગવાન કૃષ્ણએ એ અખાડાની અંદર ગયા પછી હાથ ઉપર હાથની થાપટ મારીને પણ બે મલના તો કાનના પડદા ચીરાઈ ગયા છે. આટલો જોરદાર ભયંકર અવાજ થયો છે, ધરતી જાણે કે ધણધણવા લાગી છે. અમારી માએ અમને ખૂબ માખણ ખવડાવ્યું છે. હવે તમે આવો મેદાનની અંદર. પછી સલ તોસલ ચારુણ મુષ્ટિક એક એક ને પછી પછાડીને મારવા લાગ્યા. અને બધા જ મલનો જ્યારે વિનાશ થયો ત્યારે પેલા તો ઊંધે માથે નગારાઓ સેવકો વગાડતા હતા ને ત્યારે કંસ ખીજાવા લાગ્યો કે મહામૂર્ખો આ નગારાઓ બંધ કરો. કેમ કે મારા બધા મલ મરી ગયા ને તમે શેના માનમાં નગારા વગાડો છો? ત્યારે આ લોકોને ખબર પડી કે બધાનો નાશ થયો. પેલા તો બસ બે ધનાધન દીધે જ જતા હતા. અને જેવા નગારા બંધ થયા ને ભગવાને તરત જોરથી કૂદકો મારીને જે ઊંચા મંચ ઉપર બેઠેલો હતો કૃષ્ણે કંસને ગળેથી પકડી અને રંગમંચની અંદર પછાડ્યો. પછાડતા જ એનો પ્રાણ નીકળી ગયો. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય, સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતય હર હર ભગવાને કંસને મારી નાખ્યો છે. આપણે પણ કંસને મારીને અહીંયા કથાને વિરામ આપીએ. બપોર પછીની જે કથા થશે ઉદ્ધવાગમનની અને એ બધી પણ હવે 2 મિનિટ ભગવાન કૃષ્ણનું કીર્તન કરાવી અને આપણે કથાને વિશ્રાંતિ આપીએ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ.
હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો કાજે ના ગણ તારે કરવી ઘરમાં ચોરીઓ कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला जय मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला जय मुरली मनोहर नंदलाला 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 ભગવાને કંસનો વધ કર્યો છે. બધાને આનંદ થયો, માત્ર કંસની રાણીઓને દુઃખ થયું છે. કનૈયો મામીની પાસે ગયો, રડવા લાગ્યો. કનૈયાને કહે છે કે તું રડીશ નહીં, તારા મામા એના કર્મોને હિસાબે એમનો નાશ થયો છે. અને એ પછી વસુદેવ અને દેવકીને વંદન કરવા માટે ભગવાન કારાગૃહની અંદર ગયા છે.
કારાગૃહમાંથી વસુદેવ અને દેવકીની જે પરિસ્થિતિ છે, સાંકળોથી જેના હાથ પગ જકડેલા છે, સેવકોને બેડી તોડવાના સાધન લાવતા વાર લાગી, ભગવાન કૃષ્ણે પોતાના દાંત વડે બેડી તોડી નાખી છે. વસુદેવ અને દેવકીના કારાગૃહમાંથી મુક્ત કર્યા. સંપત્તિ ગઈ, સંતતિ ગઈ, પણ પદે પદે જેણે ભગવાનનું નામ સ્મરણ કર્યું ને, આજે પરમાત્મા રૂપી પુત્ર એને છોડાવવા માટે આવ્યો છે. 11 વર્ષ અને 52મો દિવસ છે આજે. તન્મયતા વગર સિદ્ધિ નથી મળતી અને ધ્યાન વગર તન્મયતા સિદ્ધ થતી નથી. વસુદેવ દેવકીએ 11 વર્ષો સુધી સતત ધ્યાન કર્યું છે. ધ્યાન વગર સાક્ષાત્કાર થતો નથી, ધ્યાન વગર પ્રભુના દર્શન થતા નથી. આજે 11 વર્ષો પરમાત્માના માત પિતા હોવા છતાંય જેને 11 વર્ષ સુધી પરમાત્માનું ધ્યાન કરવું પડ્યું. માત પિતાનું હૃદય ભરાયું છે. બોલવું ઘણું છે પણ બોલી શકતા નથી, ફક્ત આંખોમાંથી અશ્રુઓની ધારાઓ થાય. એ વખતે પરમાત્માએ ધૈર્ય ધારણ કર્યું અને કહેવા લાગ્યા છે કે 4 પુરુષાર્થો સિદ્ધ કરી આપનાર એવું માનવ શરીર મારા માત પિતાની દેન છે. મારા અપરાધની ક્ષમા કરો, મારે હિસાબે આપને આ બંધન ભોગવવું પડ્યું છે. અને એ પછી મથુરાના લોકો કૃષ્ણના દર્શન કરવા આતુર બન્યા છે કે અમારો કૃષ્ણ જોઈએ, અમારે કૃષ્ણને મળવું છે. બધાને ભગવાન ક્યાંથી એક સામટા મળી શકે, એટલા માટે પછી હાથી શણગારીને તૈયાર કરવામાં આવ્યો અને કૃષ્ણ બલરામને હાથીની અંબાડી ઉપર આખા મથુરા નગરની અંદર ફેરવવામાં આવ્યા. નંદબાબાને લાગી આવે છે કે આ લોકો તો જો કોઈ મારા કૃષ્ણનું એક જરા પણ ધ્યાન રાખતા નથી. અને જ્યારે શોભાયાત્રા શરૂ હતી ને, ભગવાન જે હાથી ઉપર બેઠેલા હતા, હાથીને આડા નંદબાબા આવીને ઉભા રહ્યા. ઉભા રાખો માવતને, કે ઉતારો કૃષ્ણને હેઠો. કૃષ્ણ બલરામ હેઠા ઉતર્યા, બાબાને પગે લાગ્યા છે અને બાબાએ ત્યાં માખણ અને મિશ્રી એને ખવડાવ્યું. આજે પણ એ ઘાટ વિશ્રામ ઘાટ નામે ઓળખાય છે. ભગવાનને વિશ્રાંતિ લેવડાવી. કંસના માર્યા પછી મથુરાનું રાજ કૃષ્ણને મળ્યું, છતાંય એને કોઈ જાતની આસક્તિ નથી. કંસનું રાજ્ય એના પિતા ઉગ્રસેનને આપ્યું, કારણ કે કંસ પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી અને રાજ્ય સત્તા ભોગવતો હતો. ઉગ્રસેનને કારાગૃહમાંથી છોડી અને રાજ્યાભિષેક એમનો કરવામાં આવ્યો. કોઈ પણ ફળની આશા વગર સત્કર્મ કરવું, આમ ગીતાની અંદર ભગવાને કહ્યું છે અને આજે એના જીવનની અંદર આચરી બતાવ્યું છે. આ સત્કર્મ કર્યું, લોકોને કંસના કેરમાંથી મુક્ત કર્યા અને ફળ મળ્યું છે, પણ ફળ પોતાએ નથી લીધું. કંસના પિતાને ઉગ્રસેનને રાજ્યાભિષેક કર્યો. બધા એમ કહેવા લાગ્યા કે આપે કંસને માર્યો, રાજ્ય આપનું થયું, પણ છતાંય ભગવાન ના કહે છે કે નહીં, રાજ્યનો ઉત્તરાધિકારી છે હજુ. એના પિતા ઉગ્રસેન જીવે છે, એને રાજા બનાવું, હું તો સર્વનો સેવક છું. અને એ પછી નંદજીને ગર્ગાચાર્ય મળ્યા છે. કૃષ્ણ એ વસુદેવનો પુત્ર છે ને એટલા માટે તો હું તમારા ગોકુળની અંદર એના નામકરણ કરવા આવ્યો હતો. હવે તમે જાઓ, હવે કૃષ્ણ મથુરામાં રહેશે, કૃષ્ણ ક્યારેય ગોકુળ નહીં આવે. ને આવું જ્યારે નંદજીએ સાંભળ્યું ને, અતિશય પીડા થવા લાગી. જોયું, ગર્ગાચાર્યને પોતાના બાબાની પાસે ઉભેલા જોયા, દોડતા આવ્યા, બાબાને વંદન કર્યું, કૃષ્ણને ગળે વળગાડ્યા છે. બાબા, લોકો ભલે ગમે તે વાત કરતા હોય, ગર્ગાચાર્ય ભલે તમને જે કાંઈ સમાચાર આપ્યા હોય, મારે જાણવું નથી, પણ હું તમારો દીકરો છું, એ યાદ રાખજો. હું નંદનો છું, હું યશોદાનો છું. પણ બાબા, અમે શું કરીએ? કંસને માર્યો ને એટલે એના સગા સંબંધીઓ મારી સાથે વેર રાખશે. જો હું ગોકુળની અંદર આવીશ તો લોકો ગોકુળ ઉપર ચડાઈ કરશે, મારે હિસાબે મારી ગાયોને, મારી માને, તમને, ગોપીઓને બધાને દુઃખ થાય. માં બાબા, એટલે હું અહીંયા અત્યારે થોડાક સમય માટે હું રોકાઈ જાઉં છું, તમે જાઓ ગોકુળની અંદર. અને પછી કહેવા લાગે, બાબા તમને ખબર છે અમે લડતા હતા ને ત્યારે અમને હનુમાનજી આવ્યા હતા અખાડાની અંદર. કારણ કે ભગવાન જ્યારે
મોટા મોટા મલની સામે, પર્વતની ટૂંક જેવડા મલ, અને સામે ભગવાન કૃષ્ણ અને બલરામ એની સામે નાના લાગતા હતા. અને એ વખતે નંદજી આંખો વીંચી ગયા હતા, અને આંખ વીંચીને ભગવાનનું ધ્યાન કરીને કહેવા લાગ્યા હતા કે હે નંદેશ્વર ભગવાન, જો મારા પુત્રને આમાંથી હેમખેમ બહાર કાઢીશ ને તો હું તને 1.25 મણનો લાડુ ચડાવીશ. વળી પાછું એને એમ થયેલું કે ભાઈ કુસ્તીના દેવ તો હનુમાનજી મહારાજ છે, અને જલ્દી જલ્દી જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરું ગુરુદેવ કી નાઈ, હનુમાનજીની બાધા રાખી મહારાજ 5.25 મણનો લાડુ ચડાવીશ જો મારું કનૈયું હેમખેમ નીકળે તો. પુત્રની ભાવના નંદજીની કાયમ રાખી છે. બાબા, અમને અખાડામાં હનુમાનજી મહારાજ સહાય કરવા આવ્યા હતા. હા, નંદજીને ત્યારે એમ થયું, નહીતર આવડા મોટા મલ અને મારો નાનકડો કનૈયો થોડો એને મારી શકે. એ તો હનુમાનની મહારાજની પ્રેરણા થઈ કે જેને હિસાબે મારો કનૈયો જીતી શકે. નંદજીની પુત્રની ભાવના કાયમને માટે ભગવાને રાખી છે. નંદજી વ્યાકુળ થયા. પ્રેમમાં આગ્રહ ભલે હોય, પણ પ્રેમની અંદર દુરાગ્રહ ન હોય. નંદ બાબા પૂછે તો કનૈયા હું એકલો જાઉં? તો કે હા બાબા, તમારે જવું જ પડશે. ત્યાં મારી માં એકલી છે, ગાયો એકલી છે, ગોવાળો એકલા છે, તમારા વિના કોનો એને સથવારો છે? બાબા, હું તમારો જ છું, અને જ્યારે આ શત્રુઓનો નાશ થશે ને તરત હું તમને મળવા આવીશ. નંદજી કહેવા લાગ્યા, બેટા મને વધારે આગ્રહ કરતા નથી આવડતું. પ્રેમની અંદર ક્યારેય દુરાગ્રહ હોતો નથી. મેં તારી ઈચ્છા ક્યારેય નથી રાખી. બસ મારો કનૈયો જ્યાં રહે ત્યાં સુખી રહે, બસ એક જ ભાવના છે નંદજીના મનની. અને બેટા જો મને તું ભૂલી નહીં જતો. કૃષ્ણ કે બાબા તમે એ શું કહો છો? હું તમારો દીકરો છું, હું કાર્ય પતાવીને જલ્દી ગોકુળની અંદર પાછો આવી, અને મારી માને કહેજો મને મથુરાની અંદર જરાય ગમતું નથી. મારી માને કહેજો હું તો ગોકુળ મૂકીને અહીં મથુરા આવીને ફસાયો છું. મારી માને કહેજો મારી ગાયોને સાચવે. મહાત્માઓ તો એમ કે છે કે ગોકુળના કૃષ્ણ એ તો અનેરા કૃષ્ણ છે. ઓમ નમો ભગવતે વાસુદેવા. સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે છે કે રાજન ને પછી નંદ ગોકુળ ગયા. આ બાજુ ભગવાનને વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવે છે. 11 વર્ષની ઉંમરે ભગવાન વિદ્યાભ્યાસ કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમમાં જાય છે. ગુરુની સેવા કર્યા વગર ઈશ્વર પણ સુખી થતા નથી. જગતને આદર્શ બતાવવા માટે કૃષ્ણ બલરામ સાંદીપની ઋષિના આશ્રમની અંદર ઉજ્જૈન શિપ્રાને કાંઠે સાંદીપનીનો જે આશ્રમ છે ત્યાં આવે. કૃષ્ણ ગુરુકુળની અંદર નિવાસ કરે છે. ઉજ્જૈન ક્ષેત્રની અંદર શિપ્રાને કાંઠે સાંદીપનીનો આશ્રમ છે. કોઈ સંતની કોઈ ગુરુની સેવા ન કરે ને ત્યાં સુધી ઈશ્વર કૃપા થતી નથી. કોઈ પણ મહાપુરુષની તન મન અને ધનથી સેવા કરવી એ સર્વ જીવનો ધર્મ છે. સંતની સેવા કરવાથી જ વિદ્યા અભ્યાસની પ્રાપ્તિ થાય, અને એ વિવેક અને વિનયની સાથે આવે. ભગવાન કૃષ્ણ ગુરુને ઘેર પાણી ભરતા હતા, લાકડા કાપવા જતા હતા, આશ્રમ વાળતા હતા, ફૂલ દર્ભ તુલસી ચૂંટીને લાવતા હતા, અને અંતે સાંજના સમયે ગુરુજી જ્યારે થાકીને ઊંઘવા લાગે ત્યારે ગુરુજીની ચરણ સેવા કરતા હતા. પ્રાચીન કાળની અંદર ગુરુઓ વિરક્ત હતા, અને આવા વિરક્ત ગુરુઓની શિષ્યો સેવા કરીને એ પણ વૈરાગ્ય કેળવતા હતા. અને ત્યારે આજે ચેલો હતો આરુણી રે જંડિયા દે ઉરવરાયજી ચેલો હતો. અને અત્યારના ચેલકાઓ માસ્તરને એમ કે મસાલો ખાવો, જેવા ગુરુ એવા ચેલા. लोभी गुरु ने लालचू चेला, उसका नरक में ठेलम ठेला. ગુરુના સંસ્કાર વિદ્યાર્થીની અંદર ઉતરી આવે છે. ગુરુ જો વૈરાગી હોય ને તો શિષ્ય પણ